પહેલા જ પાળ બાંધી છે। ગુનેગારોને પકડવા ગુનો બને જ નહીં તેવા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે। દિવાળીના તહેવારમાં જ્વેલર્સની દુકાનોમાં ભારે ભીડ જોવા મળતી હોય છે, ત્યારે આંગડિયા પેઢીમાં પણ મોટી રોકડની હેરાફેરી થતી હોય છે અને આ સમયે ચોરી લૂંટ કરતી ટોળકીઓ સક્રિય થાય છે। ત્યારે આ ટોળકીથી સાવચેત રહેતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે એક્શન પ્લાન બનાવ્યો। ગ્રામ્ય પોલીસે તેમની હદમાં આવતી સોસાયટીના ચેરમેન, જ્વેલર્સના માલિક, આંગડિયા પેઢી તેમજ સિક્યોરિટી એજન્સીના સંચાલકો સાથે મીટિંગ કરી છે। સાવચેત રહેવાની પણ સૂચના આપી છે। पुलिसने जे पण कोई मोटो कैश मूव करता होय या कोई मोटी प्रीशियस मेटल मूव करता होय आ वखते पुलिसने जाण करवानी अने तमाम जे सोसायटीजना चेरमेन छे एने एक सूचना आपवामां आवी हती के तमाम एना जे सीसीटीवी कैमरा छे एनी जे त्यां जे आखो सीसीटीवी नेटवर्क छे एनो एक सिक्योरिटी ऑडिट करावी ले, एनो एंगल व्यवस्थित रीते राखे, एनो जे सीसीटीवी नो स्टोरेज छे आ स्टोरेज कई रीते राखवानो अने कोई पण जग्याए सीसीटीवी ना होय तो आ ब्लाइंड स्पॉट जे छे आ कवर करवा माटे सीसीटीवी વધારવા માટે એને વિનંતી કરવામાં આવી છે। તો પોલીસે સાવચેતીના પગલા રૂપે આંગડિયા પેઢીઓને બેગમાં જીપીએસ લગાવવાની સૂચના આપી છે। સાથે જ મોટી રકમની હેરફેર સમયે પોલીસને જાણ કરવા કહ્યું છે। જો હાલમાં જ નવા કર્મીની નિમણૂક કરી હોય તો તેનું પોલીસ વેરિફિકેશન કરાવવું। આ ઉપરાંત જ્વેલર્સ અને આંગડિયા પેઢીમાં સીસીટીવી ચાલુ રાખવા અને તેની ફીડ પોલીસને મળી રહે તેવી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે। તો બીજી તરફ સોસાયટીમાં આવતા ફેરિયાઓએ અને ઘરગાડી પર નજર રાખી કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળે તો પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે। જો સ્થાનિકો લાંબા સમય માટે ઘર બંધ કરી ફરવા જવાના હોય તો પોલીસને જાણ કરવા કહેવાયું છે। રાત્રિના સમયે સુરક્ષાકર્મીઓને ખાસ અલર્ટ રહેવા સૂચન કરવામાં આવ્યું છે। તો પોલીસે ખૂણે ખૂણે નજર રાખવા બાઇક પેટ્રોલિંગમાં વધારો કરવાની સાથે જ વોટ્સએપ ગ્રુપ દ્વારા સોસાયટીના પ્રમુખો સાથે સંકલન કર્યું છે, જેઓ રાત્રિના સમયે પોતાની સોસાયટીની સુરક્ષાનું ધ્યાન રાખે અને શંકાસ્પદ ગતિવિધિને લઈને પોલીસને જાણ કરે। બધા મેમ્બરોને અમે રેગ્યુલરલી અપ્રોચ કરીને કહીએ છીએ કે તમને કોઈ પણ માણસ ઉપર, ચાહે સ્વિગી હોય, ઝોમેટો હોય કે કોઈ ડિલિવરી પર્સન હોય કે કોઈ બી વેન્ડર હોય, એની ઉપર કોઈ શંકા કંઈ બી થાય એટલે તરત અમને વોટ્સઅપ ઉપર અને ફોન ઉપર જાણ કરવાની। દિવાળીનો સમય છે, તહેવારનો સમય છે, આંગડિયામાં પૈસાની અવરજવર થતી હોય છે, કેશ વધારે પ્રમાણમાં હોય છે, તો જે બી માણસ આંગડિયા ઉપર પૈસા લેવા કે આપવા માટે આવે છે તો તેઓનું આઈડી પ્રૂફ લેવું, કેમેરા સીસીટીવી મોનિટરિંગ ઉપર રાખવા, ચાલુ રાખવા અને ધ્યાન રાખવું। કોઈ પણ શંકાસ્પદ લાગે તો તરત પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને પોલીસ સ્ટેશનનો અધિકારીશ્રીઓનો એમનો સલાહ લઈને એમને સ્થળ ઉપર બોલાવીને મદદ લેવી।